ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જો સૌથી વધારે કોઈ ચર્ચિત બેઠક હોય, કોઈ ચર્ચિત મહાનગરપાલિકા હોય તો એ છે મોરબી. મોરબીની અંદર પહેલી વખત મહાનગરપાલિકા બની અને ત્યાં ભારતીય જનતા પાર્ટીએ જીત પણ મેળવી. પણ જો મોરબી જિલ્લા પંચાયતની વાત કરીએ તો અહીંયા ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધારે બેઠકો તો મેળવી છે, પરંતુ હવે પ્રમુખ છે એ કોંગ્રેસના બનવાના છે. આ બેઠક આ વખતે અનુસૂચિત જાતિ માટે પણ રિઝર્વ રાખવામાં નથી આવી, તો પછી આ વખતે આ બેઠકનું જે સમીકરણ છે તે પણ સમજવું છે અને આમની પાછળ જવાબદાર કોણ છે તે વાત પણ સમજવી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના મોરબીના જે નેતાઓ છે તેમાં અંદરોઅંદર ક્યાંક ડખો પણ આ બાબતે ચાલી રહ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. મોરબી જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીએ બહુમતી તો મેળવી, પરંતુ અહીંયા પ્રમુખ છે તે કોંગ્રેસના બનવાના છે. આ વાત અહીંયા એટલા માટે સમજવી પડશે કારણ કે મોરબી જિલ્લા પંચાયતની 24માંથી 17 બેઠકો જીતવા છતાં ભાજપના હાથમાંથી પ્રમુખ પદ છે તે સરકી ગયું છે. એસટી મહિલા અનામત બેઠક પર ભાજપના ઉમેદવારની હાર થતાં કાર્યકરોમાં ભારે રોષ છે. ટિકિટ અપાવનારો સામે પણ કાર્યવાહીની માંગ ઉઠી છે. અત્યાર સુધી ઘણી બધી બેઠક ઉપર આપણે એવું જોયું છે કે ત્યાં એસસી મહિલા અનામત બેઠક હોવાથી તે કોંગ્રેસ હોય કે ભાજપ જે વધારે બેઠક લઈને આવ્યું હોય છે, એમના જો એસસીના મહિલા ઉમેદવાર હાર્યા હોય તો સામે પક્ષે બીજા જે કોઈ પણ પક્ષ આવે છે તેમના ઉમેદવાર છે પ્રમુખ બને છે. પરંતુ અહીંયા એસસી અનામત નથી, પરંતુ અહીંયા એસટી મહિલા અનામત છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીના જે પક્ષમાં જે આટલી 17 બેઠકો આવી હતી તેમ છતાં જે પ્રમુખ છે તે કોંગ્રેસના બનવાના છે. મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે ગઢ આલા પણ સિંહ ગયેલા, એટલે કે ગઢ જીત્યા પણ સિંહ ગુમાવ્યો જેવી કફોડી સ્થિતિ ઊભી થઈ છે. ભાજપે જિલ્લા પંચાયતમાં ઐતિહાસિક બહુમતી તો મેળવી, પરંતુ જે બેઠક પરથી પક્ષના ઉમેદવાર પ્રમુખ બનવાના હતા ત્યાં જ તેમની હાર થઈ છે. મોરબી જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ આ વખતે એસટી મહિલા માટે અનામત છે, પરંતુ આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે. બહુમતી ભાજપ પાસે હોવા છતાં પ્રમુખ પદ કોંગ્રેસના ભાડે જશે તે નક્કી થઈ ગયું છે. આખી બાજી પલટાઈ જતા સ્થાનિક ભાજપના કાર્યકરોમાં પણ ભારે નારાજગી છે અને જેને લઈને જવાબદાર જેટલા પણ નેતાઓ છે તેમની સામે પગલાં લેવાની પણ માંગ કરવામાં આવી છે. મોરબી જિલ્લા પંચાયતમાં કુલ 24 બેઠકો આવેલી છે. આ 24 બેઠકોમાંથી 17 બેઠક પર ભવ્ય જીત ભાજપની થઈ છે, તો બીજી બાજુ કોંગ્રેસના ફાળે માત્ર 7 બેઠકો જ આવી છે. જો કે અસલી ખેલ અનામત બેઠકને લઈને થયો છે. આ વખતે મોરબી જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ આદિવાસી મહિલા માટે જે એસટી મહિલા છે તેમના માટે અનામત રાખવામાં આવ્યું છે. આ અનામત કેટેગરીની બેઠક માટે પહેલેથી જ એવું નક્કી હતું કે આ નેકનામ બેઠક પરથી જે આદિવાસી મહિલા જીતશે તે જ જિલ્લા પંચાયતનું સુકાન સંભાળશે. મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ 2.5 વર્ષ માટે એસટી માટે અનામત રાખવામાં આવ્યું છે. આખા જિલ્લામાં નેકનામ સીટ એકમાત્ર એવી બેઠક હતી જેમાં એસટી અનામત હતી અને ભાજપ કોંગ્રેસ બંને પક્ષોએ પોતાના એસટી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. આ નેકનામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન દુબરિયાનો વિજય થયો છે. એટલે જો રોસ્ટર મુજબ જોવા જઈએ તો આ બેઠક પરથી જીતનાર ઉમેદવાર જ 2.5 વર્ષ માટે પ્રમુખ બની શકે તેમ હોવાથી ગીતાબેન દુબરિયા છે હવે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ બનશે. ભાજપના દુર્ભાગ્યપણે એવી વાત સામે આવી કે આ સૌથી મહત્વની નેકનામ બેઠક પર જ તેમના આદિવાસી મહિલા ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો. સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવાર અહીંથી બાજી પણ મારી લીધી. હવે રાજકીય સમીકરણ એવું છે કે જિલ્લા પંચાયતમાં ભલે ભાજપના 17 સભ્ય હોય, પરંતુ પ્રમુખ પદ માટે લાયક સભ્ય માત્ર કોંગ્રેસ પાસે જ છે. એટલે કે જનાદેશ ભાજપની તરફેણમાં હોવા છતાં ટેકનિકલી પ્રમુખ કોંગ્રેસના જ બનવાના છે. બહુમતી હોવા છતાં પોતાના પક્ષનો પ્રમુખ ન બનાવી શકવાના વસવસાને કારણે અત્યારે મોરબી ભાજપના કાર્યકરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. પ્રમુખ પદના ઉમેદવાર જ હારી જતા કાર્યકરોમાં અંદરખાને જબરદસ્ત નારાજગી છે. હવે આ ગુસ્સો એ નેતા પર ઉતરી રહ્યો છે જેમણે હારેલા ઉમેદવાર માટે લોબિંગ કર્યું હતું. કાર્યકરો સ્પષ્ટપણે એવી માંગ કરી રહ્યા છે કે જે લોકોએ દબાણ કરીને કે ખોટી રીતે કે ખોટી ભલામણો કરીને આ ઉમેદવારની ટિકિટ અપાવી તેમની સામે પક્ષ હાઈકમાન્ડ દ્વારા કડક કાર્યવાહી પણ થવી જોઈએ. આ બધા રાજકીય ડ્રામા અને હાર જીતના મંથન વચ્ચે મોરબી ભાજપના દિગ્ગજ નેતા કાંતિ અમૃતિયાનો ચૂંટણી પ્રચાર દરમિયાનનો એક વિડીયો છે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેણે આખા વિવાદમાં ઘી ઉમવાનું કામ પણ શરૂ કરી દીધું છે અને ચર્ચાઓને વધુ તેજ પણ બનાવી દીધી છે. સૌથી પહેલાં તો કાંતિ અમૃતિયાનો જૂનો વિડીયો આપણે જોઈએ કે જ્યાં ટિકિટ બાબતે તેઓ વાત કરી રહ્યા છે. પણ 3 પેઢીથી આ વિશ્વ હિન્દુ પરિષદનું ભારત માતા કી જે રામ મંદિર બને એના માટે અયોધ્યા અમે સાથે જીયા હોય, દંડા ખાધા હોય અને એક પરિવારને એને કોર્પોરેશન ટિકિટ આવી એમાંય તમારે અપક્ષ ઉભું રહેવાનું, આવું હાલ થાય છે. તમને પ્રમુખ બનાવ્યા નગરપાલિકા, હું નગરપાલિકા સભ્ય હતો, ધારાસભ્ય મોહનભાઈ, જ્યારે અપક્ષ ઉભા ભાઈ શ્રી લલિતભાઈ એ નગરપાલિકાના પ્રમુખ હતા અને હું ધારાસભ્ય નગરપાલિકાનો સભ્ય થયો તો ગામને સારું કરવા હતું.
ત્યારે 200 રોડ મેં અહીંયા કર્યા હતા લોક ભાગીદારીથી. ચોપડે ખોટા લખે નહીં. અત્યારે જ્યાં ત્યાં બોલે છે, ક્યાંય કાંઈ કર્યું નથી. એટલે મારી મહેરબાની છે કે આવી રીતે ખોટા પ્રજાને ગુમરાહ ન કરે. ઉપર મારો ઊભા છે, આમ આદમીમાં ઊભા છે, કોંગ્રેસમાં ઊભા છે. એના નેતા કોણ? એ તો કયો. એના પછી ગરીઓ નથી, જારી નથી. આપણે નાના હતા અહીંયા, નાના છોકરાને ન ખબર, એને સમજાવજો કરે છે. એટલે કહેવાનો અર્થ છે કે હું અહીંયા 55 રોડ હાકડો હતો આગળ, 120 મકાન પાડી અને પોળો કર્યો. અને મોહનભાઈ ત્યાં છે ને અહીંયા આગળ બધા બકરી બાંધે ખાટલા હારે. પછી નીકળે ને ગાડીને, બકરી ક્યાં ઘટાઈ જાય, મરી જાય તો પૈસા લઈને પછી એને ખાઈ જાય. આવું કરતા અહીંયા રોડ ઉપર. એના બદલે ડબલ પટ્ટીનો રોડ કરી દીધો. મેં થોડાક દિવસ પહેલા સ્ટેટમેન્ટ વાંચ્યું હતું. એક આમ આદમી પાર્ટીના નેતા બોલ્યા હતા કે રાજનગર આખું મઢી દઈશ, 20% હું પૈસા ભરી દઈશ. આવી જા પટમાં, હું 20 કરોડ મંજૂર કરી દઉં, 20% ભરી દે. આ ચૂંટણી પછી અઠવાડિયામાં કાગળ લઈ આવીશ. આ અમારી તાકાત છે. મેં કીધું આવશે પટમાં સિંહ, સિંહ આવશે, ઓટોમેટિક બધા છે ને સિંહડા ઘર ભેગા વહી જશે. પણ શું કામ? અમે સિંહ નથી, અમે ગામનું રખોપો કરવા માટે સિંહ થયા. પણ અનામત એટલી, બક્ષી પણ જેટલા, દેવાની ટિકિટ ખાલી આપણા ભાઈઓને 13. એમાં મોહનભાઈ 6 લઈ ગયા. આમાં કરવું શું? મોટા ભાઈ એટલે મારા બધા જેમ જોઈએ છે એ જે 4 બીજી નાની નાની જ્ઞાતિ ને એક આપી. મારા ભાઈ વહીથી 4માં મહેન્દ્રભાઈ આવ્યા, 3 વહીથી. એટલે મારા કાર્યકર્તા ઘણા બધા નારાજ જાય છે. હું માફી માંગુ કે જો આયા બેઠા છે દાંત કાઢે, કારણ કે ટિકિટ એવી હતી ઘરનાનો સમાવેશ થાય, ભાઈનો સમાવેશ ન થાય. અમને કે મને મારું કરો ને, કે મારું તારું સમાવેશ નથી થાય. એમ કચોડી મારા ભાગમાં પટેલની 5 ટિકિટ. હવે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ છે તે કોંગ્રેસના ઉમેદવાર બનવાના છે, પણ હવે એ જોવાનું છે કે જ્યારે કામ કરવા માટે પ્રમુખની પરવાનગી લેવામાં આવે છે કે પછી જેટલા પણ સર્વસંમતિથી અહીંયા 17 સભ્યો જે ચૂંટાઈને આવ્યા છે તે અંદરખાને જાતે નક્કી કરી લે છે અને પ્રમુખને પૂછે છે કે નહીં, તે પણ સવાલ થઈ રહ્યો છે. ઘણી બધી વખત એવું જોયું છે કે પ્રમુખ ભલે કોઈ બીજા પક્ષના બનતા હોય, પરંતુ જેમની પાસે સર્વસંમતિ હોય એ બધા લોકો સાથે મળીને કામ કરતા હોય છે. એટલે હવે પ્રમુખને કેટલા સાથે રાખવામાં આવે છે તે પણ જોવાનું રહ્યું. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.